સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે આજ રોજ મળેલી સામાન્ય સભામાં ગ્રામજનોએ સરપંચની બેજવાબદારી વિરુદ્ધ આક્રોશિત થઈ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, જેમાં હવે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી આ સરપંચને હોદ્દા પરથી દૂર કરે છે કે કેમ તે મોટો સવાલ। ગ્રામ્ય કક્ષાએ ઝડપી વિકાસ થાય, ઝડપી નિર્ણય લેવાય, પ્રજાને પોતાના કામ કરવા માટે તાલુકા મથક સુધી ન જવું પડે તેવા હેતુથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે સરપંચને સત્તાઓ આપવામાં આવી, પરંતુ હવે તો સરપંચની ચૂંટણી પણ ધારાસભ્યની ચૂંટણી જેવી થઈ ગઈ છે, જેમાં લાખો રૂપિયાના પૈસાનું પાણી કરી કેટલાક લોકો સત્તા હાંસિલ કર્યા પછી ગધેડાના માથા પરથી સિંગડાની જેમ ગાયબ થઈ જાય છે। આવો જ એક કિસ્સો રાણીઆંબા ગ્રામ પંચાયતમાં સામે આવ્યો, જ્યાં સરપંચ તરીકે ચૂંટાયા બાદ મહિલા સરપંચે પોતાની ફરજનો નિભાવ ન કરતા અને સતત ગામમાં હાજર ન રહેતા આક્રોશિત થયેલા લોકોએ આજરોજ ચૂંટાયેલા વોર્ડ સભ્યો થકી અવિશ્વાસમાં પ્રસ્તાવ મુકાવ્યો હતો, જેમાં સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામે સરપંચ સામે 4 જેટલા વોર્ડ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી। સોનગઢ તાલુકામાં આવેલ રાણીઆંબા ગામ, જ્યાં સરપંચ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનોના પ્રશ્નો ઉકેલાતા ન હોય, ગ્રામજનોની પડતી હાલાકીથી કંટાળી આજ રોજ સામાન્ય સભા ગ્રામજનો દ્વારા તલાટી કમ મંત્રી સામે આજ રોજ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી। પાછલા ઘણા સમયથી સરપંચ ગામમાં હયાત રહેતા નથી, નાના મોટા કામો હોય તો ગ્રામજનોએ સરપંચના ગામ ઉચ્છલ જવું પડે છે, તેથી કંટાળીને આજ રોજ તેઓ દ્વારા અવિશ્વાસ દરખાસ્ત મૂકી તલાટી કમ મંત્રીને જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે એમને એમના પદ પરથી કાઢવામાં આવે। નોંધવું રહ્યું કે આ ગામના સરપંચ પોતાની જવાબદારી યોગ્ય રીતે ન નિભાવતા અને જાણે માત્ર થયેલા કામ કમિશન મેળવવા માટે સરપંચ બન્યા હોય તેવી રીતનો વ્યવહાર કરતા આક્રોશિત ગ્રામજનોને આજ રોજ જાહેરમાં સરપંચને ખરી ખોટી સંભળાવી હોદ્દા પરથી દૂર કરવા તલાટી કમ મંત્રી થકી તાલુકાના જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી। હવે એમાં શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, સોનગઢ। આપનો પરિચય? મારું નામ ગામિતી નિશાબેન મોનીષભાઈ, હું વોર્ડમાં 6 વોર્ડમાં રહું છું અને અમે અવિશ્વાસના દરખાસ્ત માટે ગામજનો એકઠા થયા છે। કઈ પંચાયતમાં? રાણીઆંબા। શા માટે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી? એ કાયમ હાજર નથી રહેતા અને એની કામગીરી પણ કંઈ જ નથી। એ કોઈ દિવસ આવે છે, માણસો ઘણા તકલીફ કરે છે, નાના બાળકો ભણવા માટે કદાચ આવકનો દાખલો કઢાવવાનો હોય, એમને સહી સિક્કા કરવા માટે એ તકલીફમાં આવી જાય છે, એ ઉછળ જાય કે કોના પાસે છે અમને, કે અમે કોના પાસે જઈએ, એટલે અમે આવો દરખાસ્ત કરીએ છીએ, આવી સરપંચ અમને જોઈએ નહીં। મારું નામ ઉમિયાબેન ગણેશભાઈ ગામિત, રાણીઆંબાના રહેવાસી છું। અમારા રાણીઆંબાના સરપંચ અહીંયા રહેતા નથી। શું સમસ્યા છે તમારી? સમસ્યા તે અહીંયા રહેતા જ નથી। એના નહીં રહેવાથી તમને કઈ કઈ તકલીફ પડે છે? તકલીફ એટલે હમણાં જોવા જાય તો બધા લડાઈ ઝઘડો કંઈ બી થાય તો કોની પાસે જાય? અને પાણીનું હોય કંઈ બી હોય તકલીફ કશે કોની પાસે જાય તો ઉછળ રહેતા છે। બરાબર, તો આની માટે આપણે કોને રજૂઆત કરેલી ખરી? પહેલાં રજૂઆત તો અત્યારે હમણાં તો હાલમાં તે રહેતા જ નથી। એટલે તલાટીને કીધું કે જિલ્લા પંચાયતમાં કોઈને તાલુકા પંચાયતમાં કોઈને જાણ કરી હતી? ચૂંટાયા ત્યારથી કેટલી વાર આવ્યા? આવતા અમે તો ગામ સભામાં નથી આવતા, એ તો અમે આવી જઈએ પણ એ નહીં આવે, અમને જાણતી નહીં હોય તો અમે કી હવે રાણીઆંબાના છે તો તમે કાના એમ પૂછે ઉલટા એ। હા, ગામમાં કંઈ બી હોય તો અમે હમણાં કશે બી મિટિંગમાં અમે નામ આપીએ પછી ભૂલી જાય રે કે તમે કાના એમ પૂછે, એટલે કામ અટકેલું છે એમ બધું સરપંચના લીધે। એ ગામના માણસને જાણતા નહીં હોય તો પછી સરપંચમાં ઊભા જ કેમ રહેલા? જી ધન્યવાદ। આપનું નામ? મારું નામ ગામિત ટીનાબેન ભરતભાઈ ગામિત, રાણીઆંબા ગ્રામ પંચાયતની સરપંચ છું। શું હતી જે ફરિયાદ આપની? તે અમારા જે સરપંચ છે હેમલતાબેન, એ કાયમ અહીંયા હાજર રહેતા નથી। જ્યારે કોઈ કામ પડે ત્યારે અમારે ઉચ્છલ જવું પડે છે અને જ્યારે દાખલા કઢાવવા હોય સહી કરવા માટે 3-4 દિવસ અમને ફાફા મારવા પડે છે। આના માટે આપણે તકલીફ શું પડે છે? તકલીફ તો બહુ જ પડે છે, ગામની સમસ્યામાં કંઈ હલ આવતો નથી, કંઈ કામ થતું નથી। 2 વર્ષથી એમ જ છે। સરપંચ ક્યારથી નથી આવ્યા? 2 વર્ષ થવા જ આવ્યા છે હવે અને થઈ જ ગયા છે, તો એ લોકો કાયમ હાજર રહેતા નથી, અમુક વાર સામાન્ય ગ્રામસભામાં બી હાજર રહેતા નથી। જી, આપનો પરિચય? મારું નામ ગામિત રઘુભાઈ બી, હું રાણીઆંબા ગ્રામ પંચાયતનો સભ્યશ્રી છું। હાલમાં અમે સરપંચશ્રી પર અવિશ્વાસની દરખાસ્ત મૂકીએ છીએ, એના કારણો છે
એ ગામમાં હાજર રહેતા નથી. આવકના દાખલા કે બીજી કંઈ સહી કરવાની એ ટાઈમ પર થતી નથી. ઉછેર રહેતા હોવાથી અમને આ વારંવાર અડચણ પડે છે. આ છોકરાના એડમિશન ટાઈમે પણ વધતા વિકાસના કામો રૂંધાયા છે. મનસ્વી વહીવટને કારણે સભ્યશ્રીને વિશ્વાસમાં લેવામાં રહેતા નથી. એટલા માટે અમે આજે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવાનો નિર્ણય લીધો છે. કેટલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજે દાખલ કરવામાં આવી? હાલમાં અમે ગ્રામ પંચાયતમાં ટોટલ 8 વોર્ડ છે. તેમાંથી એક વોર્ડ અનામતને કારણે ખાલી છે. ટોટલ 7 સભ્ય છે. એમાંથી 4 જ હાજર છીએ અમે, અને એટલા માટે અવિશ્વાસની દરખાસ્ત મૂકીએ છીએ. મહેશભાઈ રામુભાઈ ગામિત, ગામ રાણીઆંબા, ફળિયું ટાંકી. બરાબર. જો આને અમે ચૂંટાઈને લાવ્યા ને આ અહીંયા ગામમાં કોઈ જાતનું કોઈ દેખાડતી નથી. અત્યારે જોવા જાય ને તો કોઈ વિકાસ જ નથી અહીંયા ગામમાં. જોવા જાય તો કોઈ અત્યારે સરપંચ સિવાય કોઈ નહીં મળે એમ. તો અમારે શું કરવાનું પછી? સરપંચ રહે તો અમે એના પાસે જઈએ. આ અહીંયા ગામમાં નહીં રહે તો પછી અમારે શું કરવાનું? સરકાર દ્વારા વિકસિત ભારતની વાતો કરવામાં આવે છે, તો એ વિકસિત ભારતમાં શું કહેવા માંગો આપ? બસ આટલું જ મારે કહેવાનું હતું ને.